નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ભુરાલાલ શાહના અધ્યક્ષ સ્થાને તેમજ માજી કેબિનેટ મંત્રી અને ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં સદસ્યતા અભિયાન 2024 સંદર્ભે પત્રકાર પરિષદ યોજાઈ હતી। કેન્દ્રીય જળશક્તિ વિભાગના કેબિનેટ મંત્રી, ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સી.આર. પાટીલ, પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરની સૂચના અને માર્ગદર્શન મુજબ આજરોજ જિલ્લા તથા મહાનગરમાં થનાર સદસ્યતા અભિયાન 2024 લોન્ચિંગ કાર્યક્રમ સંદર્ભે નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ભુરાલાલ શાહના અધ્યક્ષ સ્થાને તેમજ માજી કેબિનેટ મંત્રી અને ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું। આ તબક્કે નવસારી જિલ્લા પ્રમુખ ભુરાલાલ શાહે પત્રકાર પરિષદમાં માહિતીઓ આપતા જણાવ્યું હતું કે પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની સૂચના મુજબ નવસારી જિલ્લામાં ચાલનાર પ્રાથમિક સદસ્યતા અભિયાન 2024 અંતર્ગત સમગ્ર જિલ્લામાં કુલ 3 લાખ જેટલા પ્રાથમિક સદસ્યો બનાવવાનું વિશેષ અભિયાન હાથ ધરવામાં આવશે। તેમણે સદસ્યતા અભિયાન 2024 અંગે વિગતવાર માહિતીઓ આપી હતી। નરેશ પટેલે દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્ર મોદી, રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાજીના વિશેષ માર્ગદર્શન અંતર્ગત ચાલનાર પ્રાથમિક સદસ્યતા અભિયાન 2024 અંગે માહિતીઓ આપતા જણાવ્યું હતું કે સમગ્ર દેશની જેમ ગુજરાત સહિત નવસારી જિલ્લામાં પણ પ્રાથમિક સદસ્યતા અભિયાનને સફળ બનાવવા તમામ ધારાસભ્યો સંગઠનને વિશેષ જવાબદારી પાર્ટી દ્વારા સોંપવામાં આવી છે, જેને લઈ જિલ્લામાં 3 લાખ સદસ્યતા બનાવવાનો અભિયાન સુપેરે પાર પડશે। લોન્ચિંગ પ્રસંગે નવસારી જિલ્લા પ્રમુખ ભુરાલાલ શાહે માજી કેબિનેટ મંત્રી અને ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલ અને પક્ષના સિનિયર કાર્યકર્તા જયંતિ વનમાળી પટેલને પ્રાથમિક સભ્ય બનાવ્યા હતા। આ તબક્કે ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી શીતલ સોની, સદસ્યતા અભિયાનના જિલ્લા ઇન્ચાર્જ અશોક ગજેરા, નવસારી જિલ્લા પંચાયતના પ્રમુખ પરેશ દેસાઈ, જિલ્લા ભાજપના મહામંત્રીઓ અશ્વિન પટેલ, જિગ્નેશ દેસાઈ, સદસ્યતા અભિયાનના જિલ્લા સહ ઇન્ચાર્જ જીગર દેસાઈ, મનીષ પટેલ, હેમલતા ચૌહાણ, લોચન શાસ્ત્રી ઉપરાંત કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। 2024 ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સભ્યના આજના શુભારંભમાં અમારી વચ્ચે ઉપસ્થિત છે નરેશભાઈ, અમારા શીતલબેન, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી અને અમારા પાર્ટીના સૌ આગેવાન। આજે જે અમારા 2024માં ભારતીય જનતા પાર્ટી તરફથી પ્રાથમિક સભ્ય નોંધણીની અમે વિધિસર અહીંયા નવસારી જિલ્લામાં કાર્યક્રમ કર્યો, એમાં અમારા નરેશભાઈને અમે પ્રાથમિક સભ્ય બનાવ્યા, સાથે સાથે શીતલબેનને, અમારા બુજુર્ગ એવા શ્રી જયંતિભાઈ અને જિલ્લા પંચાયત પ્રમુખભાઈ શ્રી પરેશભાઈને અમે અહીંયા પ્રાથમિક સભ્ય બનાવીને એનો શુભારંભ કર્યો છે। અને આવનારા સમયમાં અમારા પ્રદેશના અધ્યક્ષ અને સાંસદથી માંડીને તાલુકા પંચાયતના સભ્યથી માંડીને સરપંચ સુધીના લોકોએ બધા જ એમાં પ્રાથમિક સભ્ય બનવાનું છે। અને અમારા નવસારી જિલ્લામાં લગભગ 3 લાખ ઉપરાંત જેટલા અમારા પ્રાથમિક સભ્ય બનાવવાના છે। ત્યારે નાનામાં નાના કાર્યકર પણ 200થી લઈને 10,000 સુધીનો કાર્યક્રમ આ પોતાનું લક્ષ્યાંક નક્કી કરેલો છે। એ પ્રમાણે કામગીરી કરીને નવસારી જિલ્લાની લગભગ 3 લાખ ઉપરાંત જેટલા પ્રાથમિક સભ્યના લક્ષ્યાંકને પૂર્ણ કરશે। લગભગ 2 મહિનાની સમયની મર્યાદાની અંદર જ અમારે આ કામગીરી પૂરી કરવાની। રિપોર્ટ NTC ન્યૂઝ, નવસારી।